હા કા પથુભાઈ લે હે ગજુભાઈ બોલો બોલો. હું આવ નવરા લાગો તમે તે તો હું જો ને બેઠો આજ પથરી પાછો છે નહીં ને. એ દો મીઠા તો આજ એકલા કેમ પડી ગયા? તમારો પરમ મિત્ર ક્યાં આવ્યો ગયો? ખાવા લગનમાં. એવું છે? તો લે તો તમને મૂકીને વયો ગયો. આમંત્રણ હોય તો અમારે જવાનું હોય ને. આમંત્રણ પથરી ન થતું. તો હું કહું છું ગજુભાઈ, એને કેવું તું ને થોડુંક છે ને પાર્સલ કરીને લેતા આવે તમારા હાટું. એ પથુભાઈ હવે મારે ક્યાં કોઈની જરૂર છે ભલામણા. એલા આગા હવે તો તમે પાતાળ પૂતળીના માલિક થઈ ગયા. તો હું તે ગજુભાઈ છે ને હાવ નહોતો હતો મેં કીધું તમારા પાસે આવીને બેઠું મારે ટાઈમ પાસ થઈ જાય. હા હા બેહો બેહો. લે એટલે ક્યાં ઉપડ્યા હોય? એ ગધુભાઈ ઘડિયા સને કઈ રાંધું નતું ને તેની નાસ્તો કરવા જાવી છે. અચ્છા ક્યાં ગામમાં? હા ઓહો હું વાત છે જેણા દાદા, તમે પૈસા ખર્ચવા તૈયાર થઈ ગયા? આ તો ને ગાંડી ના કઈ રાંધું નહીં તો હવે હું હાલ નાસ્તો કરી આવી. વાહ વાહ, બાકી તમે માની ગયા હો. એ ભાઈ એવો ખોટો ખર્ચો હું કરો? તમારી ઉપર થોડીક દયા આવે છે મને. એ ગજુભાઈ માન એક નાસ્તાનું થયું છે, હવે કાંઈ આડો પગ ન કરતા. હાલો લઈ તો ખોટું ખોટું કે હાલો. હું ખાવું ઈ ક્યાં ભલા મને હું આઈને ઓર્ડર કરી દઉં. ઓહો હો આ વસ્તુ તો હાવ ભૂલી જ ગયા આપણે. એ તો હું કહું છું પીઝા મગાવો, પીઝા ખાઈએ આપણે. હા એવું મને નથી ભાવતું. લે એ મને છે ને હાવ સીધી ને સાદી વસ્તુ પાવભાજી ખાલી મગાવી દો. હે મને ભાવે ને ઈ વસ્તુ આવશે, કારણ કે પાતાળ પૂતળી કોની પાસે છે? તમારી પાસે? હા એમ. આ તો હું છે તમે બધા મારી યાર હારા હારી રાખો છો ને એટલે તમારી યાર સંબંધ રાખું છું ને એટલે તમને નાસ્તો કરાવું, નકર પછી વેચી ના પડો. એ આમ જો ગજુભાઈ ગધુભાઈ તમે કયો ને ઈ ખાવું છે તો. યદુના પાવ ગાંઠિયા નથી ખાધા. પાવ ગાંઠિયા મગાવું તો? હા પણ પછી અમારી વસ્તુ મગાવશો ને? હા 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 મગાવો મગાવો. હા એક બંધ 4 જણા છીએ ને આપણે. હા એ પાતાળ પૂતળી અમારે 4 જણાની મસ્ત ચટણી નાખીને ડીશ મોકલ પાવ ગાંઠિયાની. વાહ વાહ વાહ. હું વાત છે. કેમ પણ પાવ ગાંઠિયા એટલે પાવ ગાંઠિયા હો. વાહ ગજુભાઈ વાહ, માની ગયા તમારી મિત્રતાને. ઓય પાવ ગાંઠિયા આમ હાથ નાખે ના આઘો રે. એ ગજુભાઈ પાવ ગાંઠિયા તો ખવડાવો. હા તારો ઓર્ડર નથી આપેલો, નીકળ જા. એ જેનો ઓર્ડર હોય લે. એ ગજુભાઈ અહીંયા હું કામ કરો? સરીક તો પાવ ગાંઠિયા ખવડાવો, મને ભૂખ લાગી છે. તારાથી જ ગાંડા મને હાવ નફરત જ છે. આખા ગામને ધંધે તેજ લગાડ્યા હતા. એ પથુભાઈ આને 2 ફેરવીને મૂકો તો. ઓય બાપા એ જવા દેશો કે હજી મારો? એ ગજુભાઈ પથુભાઈ મને માર તો માર્યા, હવે પાવ ગાંઠિયા સરીક તો ખવડાવી. પેલા નીકળ ને હવે અત્યારે વાત નથી સમજતો. એ તારા ભાઈને કરીને પાવ ગાંઠિયા ખવડાવો, નીકળ અહીંથી. તો નથી દેવા ને? નહીં. હવે જો મારા ભાઈને કહી જ દો. એ તારા ભાઈને હું તું ગમે એને કહી દેજે. જાશો કે પછી ઓર્ડર આપું પાતાળ પૂતળીને? એ ગજુભાઈ ઉયો જાવ છો. અને આમ જોવા આ છે ને 2 ભાઈ ઉપર કોઈ દી વિશ્વાસ જ નહીં કરવાનો. હાવ ખોટા માણસ છે. આપણે તમતા નાસ્તો ચાલુ રાખા. હું લેવા રો છો થાનો રે મને વાત કરી. એ ભાઈ મને પાવ ગાંઠિયા નો ખવડાવ્યો ઓલા એ. કોણે? એ ભાઈ ગજુએ, ખબરીએ, પથ્થુભાઈએ અને જીના દાદા એકલા ખાતા હતા, મને જરી કઈ નો ખવડાવ્યા. ઉભો રે તું મારી વાત સાંભળ પેલા. એમ નહીં તું જે ખાઈ ગયો ને એ જે 1.5 કલાક છે તો હું ખા કરે ત્યાં ઊભું ન રહે કોક નાસ્તો કરતો ને ખોળાઈ જાય. એ ભાઈ એ બધા ખાતા હતા, હું ખાલી ઉભો લોસાતો હતો. હું કહું જરીક તો આપો, એક ક્યાંય નો આપ્યા, જરીક એક ગાંઠિયો નો આપ્યો. બોલ ભાઈ. કોઈ નો આપ્યું કાંઈ નહીં. અને ભાઈ મને કીધું કે જવા દે ગાંડા, નકર મને પાતાળ પૂતળી તને હું બનાવી દઈશ ને નક્કી નહીં ભાગી જા. હું તો ભાઈ ઓય આવ્યો પાતાળ પૂતળી, મને બહુ બીક લાગે. હા પણ શાંતિ રાખ. સમજા જો નાસ્તો કરવો હોય ને તો તારે એક કામ કરવું પડશે. એ ભાઈ નાસ્તો કરવા માટે હું 3 કામ કરી, તમ તારે એક તો કે ખાલી. જો મારી વાત સાંભળ, જે આપણે હારું ખાવું હોય ને તો એક કામ કર, ગજુડાની વાહે પડી જા અને પાતાળ પૂતળી જો અહીંયા લાવીને દે ને તો તું મારો ભાઈ ગાંડો હાચો. પછી તારે જે ખાવું ને બધું ખવડાવું. એ ભાઈ પાતાળ પૂતળી હાથમાં આવી જાય ને તો આપણે ગમે એ વસ્તુ કહ્યું ને આ ખાવું તો એ આપણને આપીએ. હા તારે ઈ તો વાંધો છે એટલે તને કહું પેલા ઈ ગમે એમ કઈ છટકાય અને આયા લઈને વ્યાય એટલે હું પછી બેઠો જોતું. ભાઈ હું જાઉં તો ગમે નથી, સોરી લઈને વ્યાવ જો પાતાળ પૂતળી. હા અને ધ્યાન રાખજે પાછો શત્રુરાથી કામ કરવાનું. હું હા ભાઈ સાપથી નજર રાખું ગજુ ઉપર. જો હા ભાઈ એમ જાવ ને. જા જા લઈને આયા આવજો પાછો. હોઈ ગયા ગજુભાઈ. લે પાતાળ પૂતળી.
ગજુભાઈ હુઈ જાય ને ત્યાં પાતાળ પુતળી છોડી લઉં હે પાતાળ પુતળી આવી ગઈ આ મારા ભાઈને લઈ આવું ભાઈ પાતાળ પુતળી આપણા હાથમાં આવી ગઈ વાહ ગાંડા વાહ તું પાતાળ પુતળી લઈ લેવી ગયો વાહ ભાઈ વાહ હવે વાંધો નહીં ગાંડા પણ આ લાવ્યો કેમ એ ભાઈ ગજુભાઈ હુઈ જાય કે નહીં તે ચોરી લીધી મેં વાહ તારે વાંધો નહીં ગાંડા હવે તું મારો ભાઈ હાથો લે હવે બોલ તારે શું કરવું છે કે મને એ ભાઈ હવે તો હું નાસ્તો જ કરવા જવાનું હોય ને પાણીપુરી ખાવા હોય છે ભાઈ એ ઉપર હમણાં કેમ નાસ્તો કરવા નથી જવું પેલા છે ને હવે પાતાળ પુતળી આરે આપણે બંધાવવું છે આ પૂછી લે આ તમ તાર હા એમ હવે પાતાળ પુતળી જો અમારે આરે રહેવું હોય ને તો તમે મમ્મી તને હે ને હાથમાં પાતાળના કુએ મૂકી જશું તું કે ને ત્યારે પણ બીજા કોઈનું કીધું કરવાનું નથી બોલ હું કહેશો તું એ મારે તમારી સાથે જ રહેવું છે અને તું કોઈની પાસે જાશ નહીં અને તમે કહો ને એ હું કામ કરીશ હા 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 તો વાંધો નહીં લે હવે તો ગાડા છે ને હવે તું કે ને એ વસ્તુ કરવાની છે તું હવે હાલ મારી હારી જઈ તેને નાસ્તો કરવા નથી દીધો ને એને ધરાન ધાન ખાવા નથી દેવું એ ભાઈ હાલ પેલા ખબરીને બોલે જાય ભાઈ હાલ વાળવા માંડ ખબરી વાળવા માંડ એ વાળું તો સૌ છે ને દાદા વધુ ખવાઈ ગયું લાગે હા બહુ ખવાઈ ગયું આમ જો ને વાકું નથી વળાતું આમ જો હવે આપણે જારે હારું હારું ખાવું હોય ને તો ગજુડા પાસે વઈ જવાનું હા અને હવે છે ને આવું ગાંઠિયા બાઠિયા નહીં મગાવવાના સારું સારી આઈટમ મગાવવાની હારી હારી આઈટમ જ ખાવી છે આપણે વાળવા માંડ હા હા જો ભાઈ આ બે મને ખાવાની ના પાડી હતી એ કેમ આને નાસ્તો ખાવા ના પાડી છે નાસ્તો ખાવાની તો ના જ પાડે ને અમારો તો મગાવેલો એ ખબરી તમારો નતો ગજુભાઈનો નાસ્તો હતો તમે હું કામ ના પાડતા હતા હા એ ગાંડા શારદી સજી એટલે મે ભૂખ્યા નો રહીને એટલે અમાર હાટુ રાખ્યું મે આથી શાર ડીસે થી કાંઈ તમારી તો નહોતી ને એમાં જરીક ખાવા દીધું તો તમારું શું જાત લે એની ભૂખ્યા રહી એ ભાઈ બુચારે બા થોડોક નાસ્તો લીધો હોત તો હું તારું જાતું છું એ કાંઈ ન મળે એ ભાઈ આજ બે લબક 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 બોલતો તો આજ થી ખબરી જ હતી આ બહુ બોલતો હોય ને એ ગાંડા હવે છે ને હવે બોલું જ છું ખાલી અને તેથી તને ખાવાય નથી દીધું અને આજ બે ભાઈ વયા જાવ નકર હારા હારા નહીં ઘેરે જાવ હા હા હમણાં અમે મજા જ જવાના છે હે પાતાળ પુતળી આને આગળ ક્યાં છે એ પાતાળ પુતળી મારા ગાંડાને છે ને નાસ્તો નતો ખાવા દીધો અને આ કારનો કૂતરે તમ ટાટા 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 કરે ને એને બનાવી દે કૂતરો કેમ ગાડા વાહ બનાવી દીધો ને કૂતરો ભલે ભલે લાય કર્યા કરે બસ હવે એ ઉના દાદા મારા ખબરીને તમે કૂતરો બનાવી દીધો એનો હલકો કરો પાછો એ ભાઈ આ બે લબક લબક બો કરે છે આને કાંઈક બનાવી દે ને ઉપર ઉપર હે પાતાળ પુત્રી આને છે ને વાંદરો બનાવી દે એ ભાઈ જો આ કૂતરાનું વાંદરાને બેન ભળશે જ નહીં આ લઈ જાય ભલે હવે બાજા કરતા ગાવાના ઝાડ હશે ને તો વાંદરો આમ ઠેકડા મારશે અને કૂતરું સીમમાં ફાટશે એટલે હવે આપણે એ ઝીણા દાદા એકલા એકલા ખાવ છો આ હું બેઠો એ નથી દેખાતું એ મારી પાસે એક જ છે એટલે હું તને નહીં દઉં તો મારે હું હવે ગામમાં રખડીને ખાવાનું આ તે રખડ જા અરે બહુ કરી ઘડીક મારી આંખ હું લાગી ગઈ હુઈ ગયો ત્યાં તો પાતાળ પુતળી ક્યાંક વહી ગઈ પાતાળ પુતળી ક્યાં વહી ગઈ તું ઘડીક હું તો ત્યાં તો વહી ગઈ પાતાળ પુત્રી ઓ પાતાળ પુતળી ક્યાં છો એ ભાઈ જો આ ગજુભાઈ મને નાસ્તો કરવા ના પાડી છો કે પાવ ગાંઠિયા નહીં દો એમ કીધું તો હા પાડી તી ના ઈ ગાંડા ઈ વાત ગઈ જાઓ જાઓ તને બહુ નાસ્તો ભાવે લાગે કા હારો હારો એ ઉડા દાદા મારે કામ છે જાવ ને ભાઈ ચાવ એ હું કામ છે હું કે તો ખરો કઈ નહીં એ ભાઈ કામ છે પણ આપણને સૂપ આવે છે શું કામ છે હાલો કે તો બોલ જલ્દી બોલ કઈ નહીં પાતાળ પુતળી ક્યાંક ખોવાઈ ગઈ પાતાળ પુતળી હા હવે આપી દેવી હો તમને પાતાળ પુતળી તને આપી દઈએ બોલ ગાડા આને છે હું હા ભાઈ આને બનાવી જ દે આમ જો ખાવાની બહુ ના પડતા કે આ બનાવી ભલે પછી હારું હારું ખાધા કરે ઉકળામાં એ પાતાળ પુતળી આમ જો આ ગજુડાને છે ને ગજાડો બનાવી દે કેમ હવે સા ઉકળામાં છે ને કર્યા કર હાલ ગાડા હવે આપણે
એ ભાઈ ઓ આપણી પાસે પાતાળ પુતળી છે કે નહીં આખા ગામને જનાવર બનાવી દેવી જો તું આવો બધાને બનાવી દે. એ લે આ ક્યાં ઉપડો ગામમાં સોરવાની જ જતો ને તારા ધંધા કેવા છે એ ભોપા દાદા હવે હું ચોરી નથી કરતો એ ભાઈ આ ભોપા દાદા મને વારાખરી એમ કે છે સોર સોર એમ હું કાંઈ ચોરી કરું છું તું કરા જ છો એવું એ ભાઈ ભોપા દાદાને કાંઈક બનાવી દે ને હવે એને કાંઈ ન બનાવાય એનું શું વાંક છે? ભાઈ મને ગોળો નતો ખવડાવતા એને કાંઈક બનાવી જ દે તું પૈસા નો દે તો નોયા ખવડાવું લે મારી વાત પર ઈ છે ને ઉનાળામાં ગોળાઈ લારી આકે અત્યારે તો ટાઈટ છે એટલે લારી બંધ છે એની એટલે છે ને એને કાંઈ બનાવવો નથી. હાલ આપણે સનો તમ તાર સાથ કરી જા. બહુ નો ધંધા નો કરતો આદાવણા બનાવી દે ને એમ કહું છું ના ના ભાઈ એને રાવા દે ને ભાઈ. હાલ આપણે હાલ. એ ભાઈ જો આ પથુ ભાઈ 2 લાફા મને મારી ગયા થઈ તને બે લાફા માર્યા હા? ગાંડા તારા ભાઈને બોલાઈને આવ્યો એટલે કે બી ને જો તારા ભાઈને 2 લાફા ચડાઈ દઈશું એને ગાડા કહેતો તો હો કે મને બે લાફા પથ્થુ ભાઈ માર્યા છે એમ. ભાઈ મને તારી બીક લાગતી એટલે મેં તને કીધું નહીં એ ગાંડો હું કહેતો તો હું પોતે કહું છું એને છે ને મેં 2 લાફા માર્યા હતા આમાં બે ભલે માર્યા હવે તમારું કામ નથી સમજી લેજો. મારવાનું કઈ રીત હોય નાસ્તો કે માગ્યો એમાં મારવા મળો શરમ નથી થતી? એ તમે ગમે ત્યાં હું હાથ મારતો હો તમે એને ખાવા આપતા હો તો એ ભાઈ આ બહુ બોલે છે હવે આ તે છે ને ગાડા તને બે લાફા મારી ગયા ને હવે તું બોલ ને એમ જ થશે. હાલ બોલી જાવે બોલી જા. એ ભાઈ હું કોઈ બનાવી દઉં હા હા બનાવી દે તમ તાર બીમા. એ પાતાળ પુતળી પથ્થુભાઈ ને સિંહ બનાવી દે એ ગાડા આવું થોડું માગવાનું હોય છે આ તો આપણને ફાડી ખાશે.